ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ફ્રી ઓનલાઈન ટેસ્ટ ગુજરાતના દરેક 11 અને 12ના વિદ્યાર્થીઓ નીટ તેમજ બોર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ફ્રીની અંદર આપી શકાશે. એમસીક્યુ કોન્સેપ્ટ્યુઅલ છે. ટેસ્ટ આપશો એટલે તમને ખ્યાલ આવશે. નીટને અને બોર્ડને લગતી સારામાં સારી તમારી પ્રેક્ટિસ આ એમસીક્યુથી તમારી થશે. એટલે એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરો પ્લે સ્ટોરની અંદરથી. ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આ આપેલું છે તમને. વનસ્પતિ સૃષ્ટિમાં ફિયોફાઇસી. ફિયોફાઇસી હવે આપણે એને બદામી લીલ, કથ્થઈ લીલ તરીકે ઓળખવામાં આવે. અહીંયા જે આ શબ્દ આપણને આપેલો છે ફિયો, બરાબર, એનો મતલબ જ એવો થશે બદામી અથવા તો કથ્થઈ રંગનું. ફિયોફાઇસીના જે સભ્યો છે એ મોટા ભાગના બધા જે સભ્યો છે એ દરિયાઈ નિવાસ સ્થાનમાં જોવા મળે, એટલે કે ખારા પાણીના સભ્યો છે. મીઠા પાણીની અંદર હોય પણ એ ભાગ્યે જ આપણને જોવા મળતા હોય છે. હવે ફિયોફાઇસીના જે સભ્યો છે એમાં કદ અને સ્વરૂપ, લીલું જે સ્વરૂપ છે એની અંદર ઘણી બધી આપણને વિવિધતા જોવા મળે. ઘણા બધા સભ્યો તંતુમય સ્વરૂપો જેમ કે એક્ટોકાર્પસ છે, ઘણા બધા શાખિત સ્વરૂપો આપણને જોવા મળવાના છે, અને ઘણા બધા દરિયાઈ જંગલોનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે? દરિયાઈ જંગલોનું નિર્માણ કરે છે. તો અહીંયા આપણને આપ્યું, એને આપણે કહીએ છીએ ક્લેપ. શું કહીએ છીએ? ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે, એને આપણે કહીએ છીએ ક્લેપ. અને જો એની 100 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચે, કેટલી? 100 મીટર જેટલી ઊંચાઈ સુધી આ જે સભ્યો છે એ પહોંચતા હોય છે. અને દરિયાઈ નિવસન તંત્ર છે એની અંદર ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે. જેમ આપણે પૃથ્વી ઉપર જે જમીનનો ભાગ છે કે જેમાં આપણે જંગલોનું મહત્ત્વ છે, એ જ રીતે દરિયાઈ સૃષ્ટિ 70% ભાગમાં પાણી છે. તો એ દરિયાઈ નિવસન તંત્રની અંદર, દરિયાની અંદર આ ક્લેપ ફોરેસ્ટ જે બને એ નિવસન તંત્રની જાળવણીમાં, આહાર શૃંખલાઓની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીંયા આપણે આ ઇમેજ 1-2 જોઈએ એટલે તમને અહીંયા ખ્યાલ આવશે કે ખૂબ જ ઊંચાઈ આની હોય છે. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ આ તો લીલ છે, તો પછી સીધી રહેતી કેમની હશે? મૂળ પ્રકાંડ પર્ણો તો એને છે નહીં, તો પછી 100 મીટર જેટલી ઊંચાઈ સુધી સીધી કેમ નહીં રહે? તો એના માટે આ ફિયોફાઇસીની જે રચના છે એનું બંધારણ એ જવાબદાર છે. એ આપણે આગળ અહીંયા જોઈશું. વધુ ક્લેપ ફોરેસ્ટનો વિડીયો જોવા માટે તમે યુટ્યુબની અંદર સર્ચ કરજો ક્લેપ ફોરેસ્ટ અને બ્લુ વર્ડ. એ બ્લુ વર્ડની જે યુટ્યુબની અંદર જે ચેનલ છે એની અંદર સારો વિડીયો તમને મળી રહેશે, બરાબર. એટલે અહીંયા આપણે જોઈ શકીએ આ ક્લેપનું આ નિર્માણ કરે છે કે અહીંયા જો ખૂબ જ ઊંચાઈ સુધી આ જે વનસ્પતિ જે હોય, લીલ જે છે એ પહોંચતી હોય છે, બરાબર. અને સજીવોનું રહેઠાણ માટે, સજીવોને ખોરાક માટે, સજીવોને શિકારીઓથી બચવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. હવે જુઓ આનો રંગ. આપણે કહ્યું આનો જે રંગ છે એ રંગ કેવો છે? બદામી રંગ છે. ક્લોરોફાઇસીનો રંગ કેવો હતો? લીલો રંગ, કે જેમાં ક્લોરોફિલ એ અને બી આવેલું હતું મુખ્ય. હવે જો ક્લોરોફિલ એ 3-3માં છે, આપણે યાદ રાખીશું. ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી, 3-3ની અંદર ક્લોરોફિલ એ સામાન્ય છે. એમસીક્યુમાં પૂછાય તો યાદ રાખવું. જ્યારે ફિયોફાઇસીની અંદર ક્લોરોફિલ એ સિવાય કેરેટેનોઇડ આવેલું છે, ઝેન્થોફિલ આવેલું છે, ફ્યુકોઝેન્થિન આવેલું છે, બરાબર. અને એના પરિણામે એનો રંગ આપણને આ કથ્થઈ રંગનો જોવા મળતો હોય છે. અને અહીંયા ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિનનું પ્રમાણ બદલાય. એનું જે સુકાય હોય એની જે જુદા જુદા ઉદાહરણ હોય, બરાબર. ફ્યુકસનું ઉદાહરણ હોય, લેમિનારિયા હોય, એક્ટોકાર્પસ હોય, ડિક્ટિયોટા હોય. તો દરેકે દરેક જે ફિયોફાઇસીની લીલ હોય કે જેમાં આનું પ્રમાણ અલગ અલગ આવેલું હોય, અને જેના પરિણામે
એનું જે સુકાઈ આપણે જોઈએ તો એ સુકાઈ કેટલાકમાં કાં તો ચમકતા લીલા રંગનું પણ આપણને જોઈ શકાતું હોય, ભલે ફિયોફાઇસી બદામી લીલ છે, અને છાયાવાળી બદામી રંગની વિવિધતા દર્શાવતી હોય છે. હવે આમની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? આ એમસીક્યુની અંદર આપણે પૂછાય. ક્લોરોફાઇસીમાં આપણે જોયું કે ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થતો હતો, પ્રોભુજકો હતા, તેલીબિંદુ સ્વરૂપે પણ એમાં થતો હતો. તો આની અંદર ખોરાકનો જે સંગ્રહ છે એ ખોરાકનો સંગ્રહ એક પ્રકારનો કાર્બોદિત છે, જે વણુના ચેપ્ટરની અંદર આપણે ભણીશું. અને લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપે, કયા સ્વરૂપે? લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપે આની અંદર ખોરાકનો સંગ્રહ થતો હોય છે. તો આ બાબત આપણે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાની. ફિયોફાઇસીમાં ખોરાકનો સંગ્રહ લેમિનારિન મેનિટોલ સ્વરૂપે થતો હોય છે. હવે બીજું, આગળ જ્યારે આપણે લીલના સામાન્ય લક્ષણો ભણી ગયા એમાં આપણને આપેલું આલ્જીન. એવું શું આવતું હતું? આલ્જીન. તો એના જે પણ વાનસ્પતિક કોષો છે, કયા કોષો? વાનસ્પતિક કોષો. કોષ દિવાલ શેની બનેલી હોય છે? આની અંદર સેલ્યુલોઝની તો છે, અને એની બહારની બાજુએ, કઈ બાજુએ? બહારની બાજુએ આલ્જીન જિલેટિનનું બનેલું આવરણ હોય. કોનું આવરણ હોય છે? જિલેટિનના આવરણ દ્વારા એ આવૃત હોય છે. આકૃતિની અંદર તમે અહીંયા જોઈ શકો છો. આ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આ ઇમેજ છે કે આલ્જીન આ જોવા મળે. ઘણા વિસ્તારો, દરિયાઈ વિસ્તારો કે જ્યાં આ લોકો ફિયોફાઇસીના જે સભ્યો છે એની ખેતી કરવામાં આવતી હોય, આનો જે ઉપયોગ છે આલ્જીનેટ અથવા તો આપણે આલ્જીનિક એસિડ એવું કહીશું, કે જેનો ઉપયોગ આઈસ્ક્રીમની બનાવટ હોય એની અંદર થાય, પ્લાસ્ટિક, ક્રીમ, પોલિશિંગ, સાબુ, બરાબર, ઘણી બધી રીતે આનો ઉપયોગ થતો હોય છે. અને આ આલ્જીન એ લીલને આવેલું હોય, જેના પરિણામે એ લીલને શુષ્કતાથી એ બચાવતું હોય છે. એટલે આ ખાસ આપણે યાદ રાખીશું કે આલ્જીન, બરાબર, તો એ આલ્જીન આની અંદર આવેલું હોય છે. આગળ સામાન્ય લક્ષણોમાં પણ હતું. બીજું, જીવરસ રંજક કણો ઉપરાંત મધ્ય સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે. એ વનસ્પતિના કોષો એનું સામાન્ય લક્ષણ થવાનું છે, બરાબર. જીવરસ રંજક કણ ધરાવશે, હરિતકણ એની અંદર આવેલા હશે, અને જુદા જુદા રંજક દ્રવ્યો માટેના રંજક કણ પણ એની અંદર આવેલા હોય છે. મધ્યની અંદર એક મોટી રસધાની આપણને જોવા મળે છે. આ અહીંયા જો આપણને આ એક્ટોકાર્પસ છે, તો આપણે વાત કરી કે એક્ટોકાર્પસ જે આવેલું હોય તો એ કેવું છે? શાખિત છે. આધારકના ભાગ સાથે અહીંયા જોડાયેલું છે, બરાબર. અહીંયા એની ઘણી બધી આપણને અહીંયા શાખાઓ જોવા મળતી હોય છે, બરાબર. એની કોષ રચના જોવા મળે, કોષ કેન્દ્ર આવેલું છે, ક્રોમેટોફોર, સાઇટોપ્લાઝમ, એની કોષ દિવાલ આપણને અહીંયા જોવા મળે છે. પાયરેનોઇડ અહીંયા લખ્યું, આપણે ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી. બુકમાં આપણને ક્લોરોફાઇસીમ આપ્યું, બરાબર, એટલું ડિટેલમાં આપણે જરૂર નથી. હવે આપણે વાત કરી કે આની રચના, આ જે સભ્યો છે એનો વનસ્પતિ દેહ ક્લોરોફાઇસી કરતાં થોડોક વિભેદિત થયેલો હોય છે. વનસ્પતિ દેહ ક્લોરોફાઇસી કરતાં થોડોક વિભેદિત થયેલો છે. વનસ્પતિ દેહની અંદર આપણે અહીંયા જોઈ શકીએ તો એની અંદર એક આપણને જોવા મળે છે સ્થાપક અંગ જોવા મળે. શું જોવા મળે? સ્થાપક અંગ. આપણે વાત કરી કે 100 મીટર જેટલી ઊંચાઈ સુધી આ પહોંચવાનું છે, તો દરિયાની અંદર અથવા તો જે પણ જગ્યાએ હોય, આધાર સાથે ચોંટી રહેવા માટે એને દ્રઢ સ્થાપક અંગ હોલ્ડ ફાસ્ટ આવેલું હોય છે. જે પણ આધાર છે, જગ્યા છે, પથ્થરોનો ભાગ હોય તો એની સાથે ચોંટી રહેવા માટે એને જે મૂળ તો અહીંયા નથી પણ એના જેવી રચના, બરાબર, આવેલી અહીંયા હોય છે. એ આપણે સ્થાપક અંગ એને કહીએ છીએ. પછી અને આખું આ જે પર્ણ જેવો ભાગ જે જોવા મળે, પ્રપર્ણ કહ્યું. શું કહ્યું? પ્રપર્ણ. અને આને આપણે કહ્યું અપુષ્પપર્ણ. પ્રકાશ સંશ્લેષણનું આ કામ કરે છે. પર્ણ જેવું આપણને દેખાય છે. અપુષ્પપર્ણ, કારણ કે અહીંયાથી ક્યારે પુષ્પનું નિર્માણ થવાનું નથી. આ તો સામાન્ય સુકાયક થેલોફાઇટા છે. અને એને જોડવા માટે અહીંયા આવેલું હોય છે છત્રિકા વૃંત. શું આવેલું છે?
છત્રિકા વૃંત આવેલું હોય છે. બીજું, હવે આપણે જમીન ઉપર તો વનસ્પતિ હોય તો એને મજબૂત પ્રકાંડ છે, પવન આવે, બીજા કોઈ પણ બાહ્ય પરિબળો છે તો ટકી શકે, પડી ના જાય વનસ્પતિ. હવે આ લીલને તો પ્રકાંડ કે એવું કશું છે નહીં, તો પછી પાણીની અંદર એટલું બધું દબાણ હોય, એની અંદર એને સીધું રહેવું પડે, તો એ કેમનું રહી શકે? તો એટલા માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણને વાત કોટર, એનું જે પણ સુકાય છે એ સુકાઈની અંદર વાત કોટર આવેલા હોય. ફિયોફાઇસીના જે મોટા સભ્યો છે, જેમ કે મોટામાં મોટી બદામી લીલ મેક્રોસિસ્ટ, કઈ છે? મેક્રોસિસ્ટ. તો એ મેક્રોસિસ્ટ જે આવેલી હોય વધુ ઊંચાઈ 100 મીટર જેટલી ઊંચાઈ પહોંચે, તો એમાં વાત કોટર આવેલા, હવા ભરેલી હોય, એને તારકતા પૂરી પાડે. શું પૂરી પાડશે? તારકતા પૂરી પાડવાનું કામ કરે છે. એટલે આટલી આપણને અહીંયા આકૃતિ આપેલી છે, બરાબર. તો આ વાત કોટર કેમ આપ્યું એ તમને અહીંયા ખબર પડી. સ્થાપક અંગ શું કામ કરશે એ તમારે યાદ રાખવાનું, બરાબર. તો આ થયો. હવે આની અંદર પ્રજનનની આપણે વાત કરીએ. પ્રજનન આ સભ્યોની અંદર જે થાય તો વાનસ્પતિક પ્રજનન તો અવખંડન દ્વારા થશે, એ આપણને ખ્યાલ છે. તંતુમય પ્રકારના શાખિત જે સ્વરૂપો હોય એની અંદર એ જે પણ ભાગ હોય તૂટી જાય અને તૂટેલા ભાગમાંથી નવા દેહનું નિર્માણ થશે. તો વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા? અવખંડન દ્વારા. હવે આમાં જે અલિંગી પ્રજનન થાય, કયું પ્રજનન? અલિંગી પ્રજનન. અને અલિંગી પ્રજનનની અંદર દ્વિકસાધારી ચલબીજાણુ કેવા છે? દ્વિકસાધારી. કેવી કસા ધરાવે? દ્વિકસાધારી ચલબીજાણુ દ્વારા થતું હોય. અને એમનો આકાર પણ કેવો છે? નાસપતિ આકાર છે. અને બે અસમાન પાર્શ્વીય રીતે ગોઠવાયેલી કસા. કસાની ગોઠવણી કઈ રીતે થયેલી હોય? પાર્શ્વીય રીતે થયેલી હોય છે. બે કસા ધરાવે ચલબીજાણુ અને નાસપતિ જેવા આકારના અહીંયા હોય છે. અહીંયા આકૃતિમાં જોઈએ તો આપણને ખબર પડશે. અહીંયા જો જૂસપોર આપણને દેખાય છે દરેકને, બરાબર. તો અહીંયા આપણને જે જૂસપોર આવેલો છે તો આકાર કેવો છે? નાસપતિ આકાર છે. એક કસા કેવી છે? મોટી છે. બીજી કસા અહીંયા નાની છે. તો અને આ સાઈડમાં કસાની ગોઠવણી છે, તો આને આપણે પાર્શ્વીય ગોઠવણી કહેવાય. શું કહેવાય? પાર્શ્વીય. પણ જો આની જગ્યાએ કસાની ગોઠવણી અહીંયા હોય તો એને અગ્રસ્ત કહેવાય. પણ અહીંયા અગ્રસ્ત છે નહીં. કસાની ગોઠવણી કેવી છે? પાર્શ્વીય રીતે છે, બરાબર. કસાની ગોઠવણી કઈ રીતે છે? પાર્શ્વીય રીતે આવેલી હોય છે, બરાબર. એટલે કે એક અહીંયા મોટી કસા છે, બીજી ટૂંકી કસા છે. ટેબલમાં પણ તમે જોશો એટલે MCQમાં પૂછાય, લીલના વિભાગોની જે તુલના આપેલી છે, બરાબર, કે ફિયોફાઇસીમાં બે અસમાન અને પાર્શ્વીય રીતે ગોઠવાયેલી કસા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર, બે અસમાન અને પાર્શ્વીય રીતે ગોઠવાયેલી કસા આપણને જોવા મળે છે. તો એના દ્વારા અહીંયા એનું અલિંગી પ્રજનન અહીંયા થતું હોય છે, બરાબર. તો અહીંયા કેટલુંક આપણને એના કઈ રીતે પ્રજનન થશે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે, બરાબર. કે આ જૂસપોરનું અંદર નિર્માણ થાય, જૂસપોર બની ગયા, ડાયફ્લેચેલેટ જૂસપોર છે, જૂસપોરનું અંકુરણ થાય છે, બરાબર. ને એની અંદરથી પછી આકૃતિ, આ આકૃતિમાં અહીંયા આપણને જોઈ શકાય નવા તંતુનું એનું સુકાઈનું નિર્માણ થતું હોય છે. એ જ રીતે એનું લિંગી પ્રજનન. અહીંયા જે લિંગી પ્રજનન પણ જે થવાનું છે એ લિંગી પ્રજનનમાં પણ ખાસ મહત્વનું 3 રીતે થઈ શકતું હોય છે. સમજન્યુક છે, સરખા જન્યુઓનું જોડાણ થાય. વિષમજન્યુક, બરાબર, જુદા જુદા જન્યુ છે. અંડજન્યુક, માદાજન્યુ મોટા છે, નરજન્યુ નાના ચલિત છે. અને જન્યુઓનું જોડાણ પાણી કે અંડધાનીમાં. હવે યાદ રાખવાનું કે જે અંડજન્યુક જાતિ છે, કઈ જાતિ? અંડજન્યુક. તો એની અંદર અંડધાનીમાં થતું હોય છે. બીજું, જે રીતે અલિંગી પ્રજનન માટે દ્વિકસાધારી ચલબીજાણુ હતા, એ જ રીતે લિંગી પ્રજનન માટે પણ એના જે પણ જન્યુ છે એ જન્યુ બે પાર્શ્વીય રીતે જોડાયેલી કસા ધરાવે. શું ધરાવે? બે પાર્શ્વીય રીતે જોડાયેલી કસા ધરાવે છે. એટલે આ યાદ રાખવાનું આપણે MCQ માટે. અલિંગી પ્રજનનમાં પણ દ્વિકસાધારી ચલબીજાણુ પાર્શ્વીય રીતે ગોઠવાયેલી છે અને લિંગી પ્રજનનમાં પણ એના જે જન્યુ છે એ જન્યુ બે પાર્શ્વીય રીતે જોડાયેલી અહીંયા કસા ધરાવે છે. અહીંયા આપણે આનું એક જીવનચક્ર જોઈશું એટલે આપણને અહીંયા ખબર પડશે, બરાબર. આ રીતે આપણને અહીંયા જોવા મળે છે.
દરેક જે લીલ હોય એની અંદર અલગ અલગ હોય છે પાછું, બરાબર. અહીંયા મેલ કોન્સ્ટ્રિપ્ટલનું એટલે કે એ જે ભાગ કે જેના ઉપરથી નરજન્યુનું નિર્માણ થતું હોય છે, માદા જન્યુનું અહીંયા નિર્માણ થતું હોય છે, બરાબર. એન્થ્રેજોઇડ અહીંયા બની ગયા, બરાબર. આ એન્થ્રેજોઇડ બની ગયા. ઘણા બધા પછી અંડજન્યુક પ્રકારે થવાનું હોય અહીંયા, એટલે એ જે પણ ઓવમ છે અહીંયા દેખાય એને ફરતે ઘેરીને ગોઠવાઈ ગયા છે, બરાબર. યુગ્મનજનું અહીંયા નિર્માણ થતું હોય અને પછી એ યુગ્મનજનું અંકુરણ થાય અને ફરીથી એના નવા દેહનું નિર્માણ થતું હોય છે. તો આપણે ફિયોફાઇસીના જે પણ લક્ષણો છે એ લક્ષણો આપણે અહીંયા જોયા, બરાબર. બીજું સરગાસમનું પણ આની અંદર ઉદાહરણ આવવાનું છે, બરાબર. અને જે પણ વિસ્તાર હોય એ વિસ્તારોની અંદર આ જે સરગાસમ આવતી હોય એ સરગાસમ ખૂબ જ મોટા ભાગની અંદર ફેલાઈ જાય અને સમુદ્રની અંદર એને આપણે કહીએ છીએ સાર્ગો સમુદ્ર. લેમિનેરિયાનું આપણને ઉદાહરણ આપ્યું, તો લેમિનેરિયામાંથી આયોડિન અને બ્રોમિન આપણને પ્રાપ્ત થતું હોય છે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓનલાઈન ટેસ્ટ ફ્રીમાં છે. કોન્સેપ્ટ્યુઅલ MCQ સારી બુકોમાંથી ગુજરાતી કરેલા છે અને દરેકે દરેક વિદ્યાર્થીઓને તમે પહોંચાડો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.